હે ગંગાબેન, મેં સાંભળ્યું છે તમને પણ કેન્સર થયું છે. હા ભાઈ, તે સાચું સાંભળ્યું છે. આ કેન્સરે તો અમારા કુટુંબ ઉપર ભરડો લઈ લીધો છે. તમારા કાકા પણ આ કેન્સરમાં જતા રહ્યા અને હવે હવે મારો વારો. હશે બેન, હિંમત ના હારતા, બધું સારું થઈ જશે. હવે તો શું સારું થાય? આ ઉંમર વધી ગઈ છે અને છોકરાઓને પરણાવી દીધા છે. હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. હવે કોઈ રસ નથી જીવવામાં. હા બેન, સારું. હવે દવા તમે ટાઈમ પર લેતા રહેજો. તમારા બંને છોકરાને બહુ સાથે રહેતા હોત તો સારું હતું, પણ આજકાલના છોકરા ક્યાં સાથે રહે છે. હા ભાઈ, નાનો મારી હારે રહે છે એટલે કંઈ વાંધો નથી. સારું બેન, હવે હું રજા લઉં. ધ્યાન રાખજો તમારું. ભગવાન સૌ સારાવાના કરે. હા ભાઈ. દીકરા, તું આવી ગયો? હા બા, અને આ ડોક્ટર ભલે જે કહે તે, પણ તમે છે ને જરી કઈ ચિંતા કરતા નહીં. હું તમારી એવી સેવા કરીશ ને કે તમે જલ્દી હારા થઈ જશો. તમને મારી પર ભરોસો તો છે ને? હા બેટા, હા. મારા દીકરા ઉપર જેટલો ભરોસો છે ને એટલો જ ભરોસો મને તારી ઉપર છે બેટા. અને આ તો છે ને થોડોક ટાઈમ જ ચાલુ રાખવાની છે, આજીવન નહીં. એટલે છે ને ઉપાધિ નહીં કરતા. હું છું ને હો બા. આદિ, ઉઠો ને હવે. સવાર થઈ ગઈ છે, ઓફિસ નથી જવાનું? અરે યાર, આજે સન્ડે છે, સુવા દે ને મને. ઓ, આજે સન્ડે છે. ઓકે, તો આપણે શોપિંગ કરવા જઈએ. ઉઠો ને. અરે 10 વાગી ગયા છે, ઉઠો કે નહીં હવે? શોપિંગ માટે પછી જઈશું. બસ, શોપિંગ નું નામ આવે તો પછી જઈશું. ઊભા થાવ ને. જો યાર, સુવા દે ને પ્લીઝ મીરા. મીરા, એ મીરા, ઓ બેટા, આ દવા આપી જા ને, દવાનો ટાઈમ થઈ ગયો. આ દવાઈ ક્યાંય મૂકી? અમારા પગે ઉપડતા નથી. બસ, સવાર થઈ નથી કે ડોશીનું કચકચ ચાલુ. દવા દઈ દે ને, આ કરી દે ને, ચા બનાવી દે ને. આજે આ રામુ પણ રજા ઉપર છે અને આ મીરાઈ ઉઠતી નથી. એમાં થાકી ગઈ છું આ તમારી મમ્મીથી. હવે છે ને આદિ, તમને કહી દઉં, તમારી મમ્મીનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. સવાર બપોર સાંજ મને ચીલમ ચીલી જ કરતા હોય છે. પેલું બનાવી દે, પેલું આપ, આ રાંધી દે, ચા બનાવી દે. થાકી ગઈ છું એમનાથી તો. શું તું પણ યાર, તને ખબર છે કે હું સૂતો છું તો પણ રાડો પાડે છે. તમને મારી રાડો સંભળાય છે? તમારા મમ્મી જોવો ને, કેટલું બોલ બોલ કરે છે. અત્યારના પોરમાં ચાલુ થઈ જાય છે. અરે એને જે જોઈતું હોય આપી દે ને. તું પણ જા ત્યાં બહાર, મને તો સુવા દે. અચ્છા, એટલે તમારે અહીંયા સૂવું છે અને મારે તમારા મમ્મીની સેવા કરવાની આખો દિવસ? હું કંઈ નથી કરવાની. કંઈ એટલા માટે મેં લગ્ન નથી કર્યા તમારી સાથે કે એની સેવા કર્યા કરું. અરે પણ શું છે તારે યાર? હા, તું મમ્મીની સેવા નહીં કરતી, બસ. હું હવે નહીં કહું તને સેવા કરવાનું. હા, તો અહીંયા રહીએ છીએ ને, એમની સાથે પડ્યા છીએ ને, એટલે કરવી પડે છે. જો, હું તમને છેલ્લી વખત કહી દઉં છું, મને છે ને આ બધું નથી પોસાતું અને મારાથી હવે નથી થતું. 2 વર્ષથી આ મમ્મી આપણી જ સાથે પડ્યા છે અને આપણે એમની સાથે. તો અને ત્યાં જુઓ, પેલા મોટા ભાઈ અને ભાભી કેટલા શાંતિથી રહે છે અને આપણે અહીંયા ટીચાઈ છીએ. તો શું મમ્મીને ઘરની બહાર કાઢી મૂકું? જુઓ, હું એવું નથી કહેતી કે મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો, પણ તમે જ વિચારો, 2 વર્ષ થયા મમ્મી આપણી જ સાથે રહે છે. તમને નથી લાગતું કે હવે એમને મોટા ભાઈ ભાભી સાથે રહેવું જોઈએ? તમે જુઓ ને, આપણે આપણો કોઈ પ્લાન જ નથી કરી શકતા. મમ્મીને એકલા મૂકીને ક્યાંય ફરવાય નથી જઈ શકતા. 2 વર્ષથી આપણે ક્યાંય ગયા છીએ ફરવા? મને તો લાગે છે કે તમારે હવે મોટા ભાઈ ભાભીને વાત કરવી જ જોઈએ. એ ત્યાં શાંતિથી રહે, હરે ફરે, અને આપણે તો આપણી લાઈફ બિલકુલ જ સારી રીતે નથી જીવી શકતા. તારી વાત સાચી છે. સારું, હું એક કામ કરું છું. આજે સન્ડે છે તો હું મોટા ભાઈને મળી આવું અને એને વાત કરું. હા, કઈ ને કઈ રસ્તો નીકળશે. અરે તમે જ શું કામ, હું પણ સાથે આવીશ. આપણે બેય જશું. સારું.
સારું, તમે આરામ કરી લો, હું મમ્મીને દવા દઈને આવું છું. હા. તું કાલે લેટ કેમ આવી હતી? અરે ઓફિસમાં થોડું વધારે કામ હતું. આ દિવાળી આવે છે ને એટલે કામનો લોડ એટલો બધો છે ને કે મારે રોજ લેટ થઈ જાય છે. ઓવરલોડ કામ કરાવે છે, પૈસા તો વધારે આપશે ને? અરે આપશે, દિવાળી બોનસ પણ નહીં આવે. તમે પણ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લો, આજે બંને સાથે આવ્યા, શું વાત છે? કઈ કામ છે? મોટા ભાઈ, કામમાં તો એવું છે ને કે આજે સન્ડે હતો તો થયું કે ચાલો મોટા ભાઈને અને ભાભીને મળતા આવીએ. હા હા, અને ભાઈ, એક વાત તમને જણાવવાની હતી. વાત? જણાવો. ભાઈ, તમને તો ખબર છે ને કે મમ્મી છેલ્લા 2 વર્ષથી અમારી ભેગા જ રહે છે. અને મમ્મીનો બધો ખર્ચો એટલે કે દવા દારૂ એ બધો અમે જ ઉઠાવીએ છીએ. તો હવે અમે લોકો એવું વિચાર્યું છે કે તમે અને ભાભી હવે મમ્મીને 2 વર્ષ તમારી ભેગા રાખો. શું આદિભાઈ, તમને તો ખબર જ છે ને કે હું જોબ કરું છું અને તમારા ભાઈ પાર્ટીના પ્રમુખ છે, એટલે એમનું તો કંઈ નક્કી જ નથી હોતું. એ ક્યારે ઘરે હોય ના હોય, ક્યારેક 10 દિવસ પણ ઘરે નથી હોતા. તો આખો દિવસ મમ્મી એકલા કેવી રીતે રહેશે? અને એમ પણ મમ્મી બીમાર છે તો એમનું ધ્યાન કોણ રાખશે? અને આમ પણ યાદી તને યાદ કરાવી દઉં, આપણી પ્રોપર્ટીના જ્યારે 2 ભાગલા કર્યા ત્યારે એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જે ઘરમાં તમે રહો છો એ ઘર મમ્મી તમારા નામે કરશે અને તમારે મમ્મીને જિંદગીભર સાચવવાના રહેશે. કેમ, ભૂલી ગયો તું? પોતાની જવાબદારીમાંથી છટકવા માંગો છો? તો ભાઈ, એમાં તમે લોકોએ કઈ મારા પર ઉપકાર નથી કર્યો હા મકાન આપીને. જુઓ, મમ્મીને અત્યાર સુધી મેં બરાબર સાચવ્યા છે, મેં મારી ફરજ બરાબર નિભાવી છે. પણ એટલું યાદ રાખજો મોટા ભાઈ, હવે તમારે મમ્મીને સાચવવા જ પડશે. કારણ કે આવું તો ન ચાલે ને. નાનો મમ્મીને સાચવે અને મોટા ભાઈ ન સાચવે. મિલકતના ભાગ તો બધાને ભાગે આવતા હોય છે, તો શું મમ્મીને મારે જ આખી જિંદગી સાચવવાના? મિલકતના ભાગ બધાના ભાગે સરખા આવતા હોય છે, પણ તને મકાન વધારાનું મળ્યું છે ને, તો પછી સાચવવા પડશે ને. અને આ વાત આપણી પહેલી જ થઈ ગઈ છે. અત્યારે 2 વર્ષ રાખીને તું પાછો અરે છે એ ન હાલે ને આદિ. બાકી તમારે જે કરવું હોય ને એ કરો. મમ્મીની સેવા થતી હોય તો કરો, નહીં તો તમે બીજી કોઈ વ્યવસ્થા કરો. બાકી મમ્મીની જવાબદારી અમે તો નહીં જ લઈએ. એક તો એ ઘરમાં અમને રહેવા ના દીધા, અમને એવું કહી દીધું કે મમ્મીને અમે સાચવશું, એટલે અમે અહીંયા આવી ગયા. અને હવે નથી સચવાતા એટલે તમે લોકો અમારી પાસે આવ્યા છીએ કે અમે મમ્મીને સાચવીએ. હા તો કંઈ વાંધો નહીં ભાભી, ન સાચવો. અમે તો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. અને સમાજમાં તો એવી જ વાતો થશે. આમ પણ ભાઈ તો બહુ મોટા પ્રમુખ છે ને, તમારી જ વાતો થશે, અમારી નહીં થાય. લોકો એમ જ કહેશે કે નાની વહુએ તો આટલા વર્ષ સાચવ્યા, મોટી વહુએ જ નહોતા સાચવ્યા અને એટલા માટે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. જેને જે કહેવું હોય ને એ કે. મને છે ને સમાજની નથી પડી, અને તમારે જે કરવું હોય ને એ કરો, પણ અહીંયા અમે નહીં રાખીએ. અમને ખબર છે કે તમે મમ્મીને સાચવવાની કેમ ના પાડો છો. કારણ કે તમારે શાંતિથી હરાય ફરાય એટલે તમે મમ્મીને રાખવાની ના પાડી દો. અરે ભાઈ, અમારા વિશે પણ વિચારો ક્યારેક. અમારે લોકોને પણ કઈ બહાર જવું હોય કે નહીં. એ તમારે વિચારાય ને. જ્યારે તમને ઘર મળતું હતું ત્યારે મમ્મીને સ્વીકારવા તૈયાર હતા, એની સેવા કરવા તૈયાર હતા. હવે માથે બોજો પડ્યો ત્યારે કહો છો કે તમે સાચવો. તને વધારે મળ્યું છે ને? હા, વધારે મળ્યું શું? હજી મમ્મી તો જીવે છે ને. જુઓ ભાઈ, તમે લોકો જેને આ સારું નથી કરી રહ્યા, હું સાચું કહું છું. તમારે મમ્મીને રાખવાની તમારી ફરજ છે. અમે માનીએ છીએ કે અમારી ફરજ છે, પણ એ ફરજ તને સોંપી છે. એને વળતર સ્વરૂપે તને આખું મકાન આપ્યું છે. હવે ખોટી મગજમારી નહીં કરે. તને એકવાર ના પાડીને કે અમે મમ્મીને નહીં રાખીએ તો નહીં રાખીએ.
મકાન આપ્યું નથી ભાઈ, હજુ અમને મળી નથી ગયું. હજી તો વાત છે અને હજુ દસ્તાવેજ પણ અમારા નામે થઈ નથી ગયા. સમજ્યા? હા તો હું લખી દઈશ કે મારે મકાન નથી જોઈતું. ઠીક છે, ચલો જાઓ હવે, બીજી વાર આવતા નહીં. સારા લોકો સાથે વાત કરવી જ નકામી છે. મમ્મીનો રસ્તો આપણે જ કંઈક કરી લેશું. જવાબદારીમાંથી ભાગવા માંગો છો? તું ચિંતા નહીં કર, આપણે મમ્મીને કોઈ પણ ભોગે અહીંયા નહીં લાવીએ. સારું. જોયું ને કેવી ના પાડી દીધી ભાઈ અને ભાભીએ. બસ તમને જ શોખ છે મમ્મીને સાચવવાનો. ઘર આપી દીધું, આપણા નામે થોડું થઈ ગયું છે ઘર. મીરા, મને તો ખબર જ હતી મોટા ભાઈની, પણ તું કહેતી હતી કે ના, તમે કંઈક રસ્તો કરો. હા તો કહું જ ને, તમે બે ભાઈઓ જ તો છો. કોઈ બીજું છે કે જેના માટે હું કહું? મારે કાંઈ નહીં જોવાતી, કાંઈક તો રસ્તો કરવો જ પડશે. મારાથી નથી થતું. ભાભી તો બસ ના પાડીને બેસી ગયા, જાણે આપણે એકની જ જવાબદારી હોય. એ વાત સાચી છે. મોટા ભાઈએ તો સીધો જવાબ જ આપી દીધો. પોતાની જવાબદારીનું કંઈ ભાન જ નથી ને. અને જરાય કાંઈ માનપાન આપ્યું, ચા પાણી ના આપ્યા. આવા તો છે તમારા ભાઈ. હે ભગવાન, હવે મમ્મીનું શું કરશું? એ તમારે જોવાનું. મારાથી થશે તો કરીશ, બાકી હું તો જતી રહીશ મારા પિયર. ના, હવે મારે કંઈ નથી જવાનું. મમ્મીનો કંઈ રસ્તો કરીશું જ. મને થોડું વિચારવાનો સમય આપ. વિચારો વિચારો જ છો 2 વર્ષથી અમે. મુલાયમસિંહના અસ્થિનું હરિદ્વારમાં ગંગામાં વિસર્જન. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના અસ્થિનું તેમના પુત્ર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શક્તિસિંહ યાદવે સોમવારે હરિદ્વારમાં ગંગાજીના વિસર્જન તેમની સાથેના પતિ ડિમ્પલ હું શું કહું છું તમને? હવે આદિ આવી એવી વાતને લઈને ચર્ચા ન કરતી. બોલ બીજું કંઈ હોય તો. અરે હું એમ વાત નથી કરતી. હું એમ કહું છું કે મમ્મીને અહીંયા લાવવામાં આપણે જ ફાયદો છે. જો આપણે મમ્મીને લાવી દઈએ ને તો મમ્મીનું એ ઘર પણ આપણું થઈ જાય અને આપણી પાસે 2 ઘર થઈ જશે. મમ્મીને લાવવામાં આપણો જ ફાયદો છે. વાત તારી સાચી છે, પણ આપણે મમ્મીને સાચવી શકશું? તું તારી જોબ પર જતી રહે છે અને મારે પાર્ટીનું કામ હોય બહાર, અને મારું તો ઠેકાણું નથી હોતું ક્યારે ઘરે આવું ક્યારે નહીં. તો આ બધું એડજસ્ટ કરવું અઘરું છે. તમને એવું લાગે છે કે હું મમ્મીને સાચવવાની વાત કરું છું? ના, હું મમ્મીની સેવા કરવાની વાત એટલે કરું છું કે એક ઘર આપણને મળી જાય. કેમ કે તમને તો ખબર જ છે, જે મમ્મીને સાચવશે એ ઘરે ને મળશે. તને એવું લાગે છે કે મમ્મી એ ઘર આપણા નામે કરી દેશે? જો આવું હોત તો મમ્મી આદિ નામે ઘરે ન કરી દેત? એ બધું તમે મારી પર છોડી દો. એ લોકો જે 2 વર્ષમાં ના કરી શક્યા ને, એ હું 2 મહિનામાં કરી દઈશ. આપણે ત્યાં રહેવા જતા રહીશું અને આ ઘર આપણે ભાડે આપી દઈશું. આ મીરા ને આદિને જ્યાં રહેવું હોય ને એ ત્યાં રહેશે. આપણે ત્યાં રહેવા જતા રહીશું. ઠીક છે, વિચારીએ કંઈક. સર હું જાઉં છું, મારી એક પાર્ટી મીટિંગ છે અનિલભાઈ સાથે, તો હું સાંજે કદાચ મોડો આવીશ, તો તું જમી લેજે. ઠીક છે? સારું. અનિલભાઈ, આજકાલ પેલા વિપક્ષ પાર્ટીવાળા બહુ મહેનત કરે છે, બહુ પ્રચાર કરે છે. જ્યાં જ્યાં ત્યાંના હોર્ડિંગ લાગેલા હોય છે, પોસ્ટર લાગેલા હોય છે. શું કરીએ આપણે યાર? આપણી પાર્ટી ક્યાં હારી ન જાય? એમને કરવા દો, ગમે તેટલી મહેનત કરે, હોર્ડિંગ મોટા લગાવે, લગાવવા દો, કશો વાંધો નહીં. આપણે આપણી રીતે મહેનત કરી લઈએ. છેલ્લા ટાઈમે ખાવા પીવાનું બધું ફૂલ વ્યવસ્થા કરી દેવાની. 2,000 કે 5,000 રૂપિયા વેચી દેવાના. સમજ્યા? એની અંદર ભલું છે, બીજું કશું નહીં. બરાબર? હા, કારણ અંદર કરવાનું, ખાવા પીવાનું હાલો, નોટ હાલો અને વોટ લો. બસ 2 વસ્તુ છે. આ પબ્લિકને અત્યારે એ જ જોઈએ, નોટ અને વોટ. કાલે તમે શું કર્યું એ ભૂલી જાય છે અને કયા વચન આલ્યા એ કોઈને યાદ નહીં રહેતું. બાકી હાજે તમે આ 2 દાડા પહેલાં વેચી દો આગળ ખાવા પીવાનું, તો એમાં મસ્ત રહે. રાતે ગમે તેટલું હોય તો એ બદલી નાખે. એટલે ગમે તેટલી મહેનત કરી હોય, ગમે તેટલું સારું કાર્ય સરકારે કર્યું, બધું ભૂલી જાય છે. નોટ અને ખાણીપીણી, બસ એ 2 વસ્તુ. સારા કાર્ય કર્યા હોય તોય દબાઈ દે છે અને ખોટા કાર્ય કર્યા છે તોય દબાઈ જાય છે. ઊંચા આવે છે નોટ અને ખાવા પીવાથી. સમજી એટલે 2 કાર્ય કરવાનું. જેને જે હોડી મૂકવા દો યાર.
એમાં કઈ ટેન્શન લો છે એમ કહું છું. એટલે મને ચિંતા આવી ગઈ પણ હવે તમારી સાથે વાત થઈ ગઈ ને એટલે મારી ચિંતા થોડી મટી બસ ગઈ. હા, એટલે આની અંદર શું બે પ્રકારની વ્યક્તિઓ હોય, એક નોટ વાળી ને એક બોટલ વાળી. જે બોટલ પીતી હોય એને બોટલ હાલવાની, નોટ વાળાને નોટ હાલવાનું. બરાબર છે? જે જેવી કન્ડિશન, જ્યારે કે છોકરા જતા હોય એને ચવાણું હાલો, 500 કિલોના પેકેટ, એટલે છોકરા રાજી, મોટા રાજી, અને પેલા બુઢા રાજી. બુઢાને નોટ જોઈએ અને પેલા હોલ જોઈએ. અનિલભાઈ ખરેખર તમારી સાથે મળીને છે ને મારી ચિંતા એકદમ અડધી દૂર, ટેન્શન દૂર થઈ જાય. દૂર થઈ ગયું. હું ચિંતામાં પડી ગયો હતો. બાકી ઇલેક્શન સારા અત્યારે રહ્યું જ નહીં. ઇલેક્શન જેવું સિલેક્શન થઈ ગયું છે ઇલેક્શનની જગ્યાએ. પબ્લિકના હાથમાં છે સિલેક્શન. એનો નોટ અને ખાણીપીણી બે આવ્યું એટલે પતી ગયું. તો હવે હું છે ને આ બધી ખાણીપીણીની બધાની વ્યવસ્થા હું પહેલેથી જ કરી રાખું છું એટલે એન ટાઈમ પર આપણે કોઈ વસ્તુ ઘટે નહીં. બસ વેચે રાખો બસ. બોતલ આપણે બહારથી છેલ્લા મંગાવી પડશે. 2-3 દિવસ બાકી રહે ને પછી ચાલુ કરી દેવાનું. જ્યાંથી જેવી વ્યવસ્થા કરવી એવી કરી દેવાની, ફિનિશ કરી દેવાનું. ચાલો હું બધી વ્યવસ્થા કરી નાખું છું. ઓકે ચાલો નીકળો. અને આપણે કેશ પણ મંગાવવું પડશે ને હા, કેશ વેચવા માટે. સર તમારો ફોન આવે છે તો વાત કરી લો. ઓકે હા ચાલો. ઓકે હા મળ્યા. થઈ ગયા તૈયાર? હા, બસ. થેન્ક યુ. ક્યારે આવશો સાંજે? કેમ, કે કામ હતું? શોપિંગ માટે જવું હતું. અરે બાપરે, આ તમારા લોકોની શોપિંગ કેમ ક્યારે પૂરી જ ન થાય? અચ્છા, અને તમારી પૂરી થઈ જાય છે? પોતે પણ સાથે બધું લેવા માંડશે. અરે હું મજાક કરતો હતો. સારું, હું વહેલા આવી જઈશ. ઓકે, ઠીક છે, બાય. અને મારે પૂછવાનું હતું કે મમ્મીને દવાને આપી દીધું ને? હા, એના માટે તો હું અહીંયા આવી છું, દવા દેવા અને એમની સેવા કરવા. આપી દીધું. બા કેમ છો? તબિયત સારી છે ને? સારી છે બેટા. મીરા, આદિ, અહીંયા આવો તો બેટા, જો કોણ આવ્યું છે. મોટા ભાઈ ને ભાભી અત્યારે? ચાલ જલ્દી. મમ્મી, અમે તમારી જોડે વાત કરવા આવ્યા છીએ. હા બેટા, બોલ ને. મમ્મી, પપ્પા ગયા પછી તમે આદિ જોડે રહો છો. તમે વિચારીએ છીએ કે હવે તમે અમારી જોડે રહો. હા મમ્મી, 2 વર્ષથી તો તમે આદિભાઈ સાથે રહો જ છો, તો હવે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે હવે અમારી સાથે રહો. હા બેટા, હું તારી સાથે રહું કે આદિ સાથે રહું, મારે મન તો બંને આંખ સરખી છે. અને બેટા, તમે બંને ખુશ રહો ને એમાં જ મારી ખુશી રહેલી છે. બેટા, આદિને અને તને જેમ ઠીક લાગે એમ કરો. તમારી ખુશીમાં મારી ખુશી સમાયેલી છે. તમે જેમ કહેશો ને એમ હું રહેવા તૈયાર છું. હા મોટા ભાઈ, જો તમને કંઈ તકલીફ ના હોય તો પછી જ્યારે મમ્મી કહેશે ત્યારે હું તમારા ઘરે એમને મૂકી જઈશ. ક્યાં મૂકી જશો આદિભાઈ? તમારા ઘરે ભાભી. તમે જ તો હમણાં કીધું કે તમે મમ્મીને રાખવા માટે તૈયાર છો. હા, પણ અમે એવું નથી કીધું કે અમારા ઘર. આ ઘર મમ્મીનું છે, એટલે જે મમ્મીને સાચવશે એ ઘર એનું થશે. એટલે હવે તમે તમારું સામાન વામાન પેક કરી અને બીજી ક્યાંય તમારી રહેવાની વ્યવસ્થા કરી નાખો અને આજથી આપણે બંને અહીંયા રહેવાનું છે. ઠીક છે મમ્મી? અમે તમારી ભરપૂર સેવા કરશું. આમ પણ કાલે તમે આવ્યા હતા ને અમને કહેવા કે આખો સમાજ તમારી વાતો કરશે, તમે નહીં રાખો તો.
એટલે હવે અમે અહીંયા આવી ગયા છે. હવે અમે અહીંયા મમ્મીને રાખશું અને મમ્મીને સાચવશું. તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો. બેટા તું દેવાંગને કહેવા ગયો એના કરતાં મને કહ્યું હોત તો હું મારો રસ્તો જાતે કરી લેત. બેટા મને ખબર છે કે હવે હું મર થઈ ગઈ મારી, એટલે હું ઘરમાં ક્યાંય કામ ન આવું, એટલે હું બધા નડતી હોઉં છું એમ ને. બેટા અહીંયા આશ્રમ ઘણા ખુલ્યા છે, એ વૃદ્ધો માટે જ છે. જો તમને એવું લાગતું હોય ને તો મને ત્યાં મૂકી આવો, હું ત્યાં જતી રહીશ. હા બેટા, તમને એવું લાગતું હોય ને તો આ ઘર વેચીને એના જે પૈસા આવે ને એના 2 ભાગ પાડીને શાંતિથી રહ્યો. તમે બંને ભાઈઓ મારા માટે ઝઘડો છો ને એ મને નથી ગમતું. ના મમ્મી, અરે આ તો પહેલા જ નક્કી થયું હતું કે આ ઘર મારા નામ પર રહેશે, તો પછી આમાં હું મોટા ભાઈને હિસ્સો નહીં આપું. નક્કી તો એ પણ થયું હતું ને કે તું મમ્મીને સાચવીશ, પણ તે તો 2 વર્ષ પણ ના પાડી દીધી. વાહ, બસ હવે તમને બંનેને શરમ નથી આવતી? તમને મેં આટલા મોટા કર્યા, જન્મ આપ્યો એ આ દિવસો જોવા માટે. બસ હવે તમારે મને કોઈને સાચવવાની જરૂર નથી. તમે મને આશ્રમ સુધી મૂકી આવો એટલે તમારે મારું કંઈ વેઠવું ના પડે. હા, હું મારું બાકીનું જીવન આશ્રમમાં કાઢી લઈશ. હા, તો એમાં કોઈ વાંધો નહીં. અત્યારે તો ઘણા લોકો સામેથી આશ્રમમાં જતા જ રહે છે. કોઈને નડવા કરતાં તો ત્યાં જ રહેવું સારું. એમાં કોઈ ઉપકાર નથી કરતા અમારા ઉપર. મમ્મી, જો તમારી આવી જ ઈચ્છા હોય અને તમે ત્યાં ખુશ રહો એમ હોય તો પછી અમને કોઈ જ વાંધો નથી, અમે તપાસ કરાવી લઈએ. હા બેટા, મને તો તમારા બંને દીકરા સાથે રહેવાની ખુશી હતી. જ્યારથી તમારા પપ્પા છોડીને મને ગયા છે ને એના અહીંયા ધરપત હતી કે તમે બંને દીકરાઓ મને સાચવી લેશો. પણ એમને ખબર નહોતી કે આ બંને દીકરાઓમાંથી એક પણ દીકરો માનો ભાર નહીં ઉચકી શકે. બેટા રામુ, પાણી લાવ, મારે દવા લેવાનો વખત થઈ ગયો છે. હા બા, લાવું છું. ચાલ. મોટા ભાઈ, શું છે આ જે કંઈ પણ થયું ને એ તમારા લીધે જ થયું છે. આ ઘર મારા ભાગમાં આવે છે એટલે જ તમે મમ્મીને સાચવવા માટે અહીં આવી ગયા એમ ને? હા, સારું કહેવાય. મોટા ભાઈ, કાલે હું તમારી પાસે આવ્યો ત્યારે તો તમે ના પાડતા હતા કે મમ્મીને હું નહીં સાચવું, મારા ભેગા મમ્મી નહીં રહે. ને આજે અચાનક હા મકાનની લાલચ થઈ તમને એટલે તમે ને ભાભી અહીં આવી ગયા એમ ને? તો એમાં ખોટું શું છે? તું મમ્મીને શા માટે સાચવે છે? કે તને આ ઘર મળી જાય એટલે જ ને? હવે તમે બે ઝઘડતા જ રહેજો અને લાગે છે કે બેયના હાથમાંથી ઘર જતું રહેશે. અને જોઈ લેજો, તમારા બેયમાં ત્રીજું જ કોઈ ફાવી જશે. એટલે તું કહેવા શું માંગે છે? શું કહેવા માંગુ છું એટલે તમને લાગે છે તમે બેય મમ્મીને નહીં સાચવો અને છતાંય મમ્મી આ ઘર તમને બેમાંથી કોઈ એકને આપી દેશે અને પાછા તમે એમને આશ્રમમાં મૂકી આવશો છતાંય આ ઘર એ તમને આપશે? તો બીજા કોને આપશે? અમે બે જ તો એમના સંતાન છીએ, તો અમને જ મળશે ને, બીજું કોણ લઈ જશે? મીરાની વાત સાચી છે. એ આ ઘરમાંથી જાય ને એ પહેલાં એની જોડે છે ને સાઈન કરાવી લો, નહીં તો આ પ્રોપર્ટી છે ને આપણા હાથમાંથી જશે જ. હા, તમારા લોકોની વાત તો સાચી છે. મોટાભાઈ, આપણે કંઈ વિચારવું પડશે. આનો કંઈ ઉકેલ તો લાવવો જ પડશે ને? સાચી વાત છે. આનો કાંઈ ને કાંઈ ઉકેલ તો આપણે લાવવો જ પડશે. એટલે કે બા પાસેથી મિલકત પડાવી લેવાનો પ્લાન કરે છે. મારે આ વાત બાને કહેવી જ પડશે.
બા અહીંયા બેસો. બસ બેટા બહુ સારું લાગ્યું. કંટાળી ગઈ હતી ઘરમાં ને ઘરમાં. બા મારે તમને એક વાત કરવી હતી. હા બેટા બોલ ને. મને ખબર જ છે તારે પૈસાની જરૂર છે ને. હમણાં જ હું મીરાને કહી દઉં કે તને પૈસા આપી દે. ના બા એવી વાત નથી. તો બા આ તમારા બેવ દીકરા તમારા વિશે પાછળથી કેવું બોલે છે તમને ખબર છે? આ તમારી પ્રોપર્ટી હડપી લેવાના પ્લાન કરે છે. રામુ આ તું શું બોલે છે? મેં મારા કાનો કાન સાંભળ્યું છે બા. રામુ મારા દીકરા ઉપર મને ભરોસો છે. એ ક્યારેય આવું ન બોલે. મને વિશ્વાસ છે. જતો રહીથી. બા તમે અને મારા શેઠે મને નવું જીવન આપ્યું છે અને હું વર્ષોથી આ ઘરમાં કામ કરું છું, તો હું પણ આ ઘરનો એક સદસ્ય છું. અને કોઈક તમારા વિશે આવું બોલે તો હું કેમ સહન કરું? એટલા માટે તમને કીધું. બા તમને ના ગમતું હોય તો નહીં બોલું. જા હવે જા તારું કામ કર. હા બા. રામુ કોઈ દિવસ કારણ વગરની આવી વાત ના કરે, પણ મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે. એ કોઈ દી આવું વિચારી પણ ના શકે. કદાચ રામુને કંઈક સમજવામાં ભૂલ થઈ હશે. આવો બેટા. મમ્મી મારે તમને એક વાત કરવી હતી. બોલને બેટા શું કામ હતું? જુઓ તમે હવે નિર્ણય લઈ જ લીધો છે કે તમે આશ્રમમાં રહેવા જવા માગો છો, તો હું તમને કહી દઉં કે હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. બેટા શું થયું? મમ્મી છેલ્લા 6 મહિનાથી હું દેણામાં છું. મારો બિઝનેસ પાર્ટનરે મારી સાથે દગો કર્યો છે. એને લોન લઈ અને દેણું કરીને ભાગી ગયો. આ બધા પૈસા મારે ભરવા પડશે. મેં તમને આ વાત એટલા માટે નહોતી કરી કે તમે ચિંતા ના કરો, પણ મમ્મી હવે તમે આશ્રમમાં જવ જ છો તો હું વિચારતો હતો કે આ ઘર પર લોન લઈ લો તો જ મારો બિઝનેસ ચાલશે. નહીં તો મારે બિઝનેસ બંધ કરીને મારે પણ કંઈ છુપાવવું પડશે. બેટા આવી જ વાત હોય ને તો એમાં કંઈ વિચારવાનું ના હોય. અને બેટા તું લોન લઈ લે અને દેવામાંથી મુક્ત થઈ જા. અરે બેટા આટલો સમય ગુંજાતો રહ્યો. મને પહેલાં કેવું હતું ને તો તારું લેણું વહેલું ભરાઈ જાત. બેટા તું નાનો હતો ને ત્યારે તને ભણવા માટે હું હોસ્ટેલમાં મૂકવાનું કહેતી હતી. ત્યારે તારા પપ્પા ના પાડતા હતા. એ કહેતા હતા કે મારો આદિ ભોળો છે, એને કોઈક છેતરી જશે. જો તારા પપ્પા હોત ને તો તું આ મુસીબત એકલો ન લડત. મમ્મી તમે ચિંતા નહીં કરો, તમારી તબિયત વધુ બગડશે અને હું સાંજે પેપર તૈયાર કરાવી લઈશ. તમે આરામ કરો, હું એક ફાઇનાન્સ ઓફિસે જઈને આવું છું. હા બેટા. ભાઈ ઊભા રહો, હું પણ આવું છું. આદિ તે કેમ લોન માટે કહ્યું? આપણે તો ઘરના કાગળ તૈયાર કરાવવાના છે ને.
હા ભાઈ, મને ખબર છે કે આપણે ઘરના કાગળ તૈયાર કરવાના છે, પણ શું સાચું કે તો મમ્મી માની જાત? ના માનત. અને એટલા માટે જ મારે આ બહાનું કરવું પડ્યું. આપણે જોઈએ છે શું? મમ્મીની સહી એ જ જોઈએ છે ને. બસ આ કાગળ તૈયાર કરાવી નાખીએ એટલે મમ્મી સહી કરી આપશે. આ ઘર આપણા નામે થઈ જશે. વાહ આદિ વાહ, તું તો મારી કરતા ચાલાક નીકળ્યો. હવે મમ્મી સાઈન કરે એટલે આ ઘર વેચાય, પછી રૂપિયા આવે તું તારા રસ્તે વાપરજે અને હું મારા રસ્તે વાપરીશ. હા ભાઈ, આ મકાનનો વહીવટ થઈ જાય ને એટલે તમે છૂટા ને હું છૂટો, ને મમ્મી એના રસ્તે. બીજું શું? આ જો ઘર વેચવાની વાત કરીને તો ખરેખર હાથમાં ખંજવાળ આવે લાગી. એટલે કે પૈસા આવવાના છે જલ્દી. હા ભાઈ, વાના જ છે. હવે તે તાવ ફેંક્યો છે એ ફીલ તો ના થાય ને? ના ભાઈ, મમ્મી માની જ ગયા છે ને, અને એ મારી મદદ તો કરવાના જ છે. આપણે જલ્દી વકીલ પાસે જઈએ અને ફટાફટ આ કાગળ લઈને આવીએ, મમ્મીની સહી કરાવીએ એટલે ઘર આપણા નામે. સારું ચાલ. ચાલો. કાજલ બેટા, પાણી લાવો ને. આ ડોસી તો છે ને જતા જતા પણ લોહી પીશે. તો શું, પણ હવે તો બસ એક દિવસ છે. આજે સાંજે સાઈન થઈ જાય અને આવતીકાલે આદિ અને મોટા ભાઈ એમને જઈને આશ્રમમાં મૂકી આવે, પછી શાંતિ, પછી આપણે એકદમ સુખેથી રહેશું. હા, સાચી વાત છે. ક્યારે કાલ પડે ને આ ડોસી જાય તો આપણને શાંતિ થાય. મીરા વહુ, જો પાછા બોલાવ્યા. એક મિનિટ એને શાંતિ નથી. ચાલ નહીં તો આવી રીતે બૂમો જ પાડ્યા કરશે. લ્યો બા પાણી. હા બેટા. બોલો મમ્મી, શું કામ હતું? કંઈ કામ નહોતું, પાણી જોતું હતું. આ રામુ આપી ગયો. આવો દીકરા આવો. મમ્મી, આ ઘરના કાગળ છે, આમાં તમે સહી કરી આપશો ને તો મને લોન મળી જશે અને મારું બધું દેણું ચૂકવાઈ જશે. હા બેટા, લાવ સાઈન કરી દો. કાલની ઘડી કોણે જોઈ છે? અરે આજ પછીની પણ ઘડી કોણે જોઈ છે? લાવ બેટા લાવ, સાઈન કરી દો. અજીબ છે. અને કરો. સારું બેટા, હવે તું લોન લઈ લે. લોન લઈને બેટા ટાઈમસર બધી ભરપાઈ કરી દેજે, એટલે તારે બી ચિંતા ઓછી અને મારે બી ચિંતા ઓછી. હા મમ્મી, હવે મારું કામ થઈ જશે અને મારો બિઝનેસ પણ બંધ નહીં થાય. સારું મમ્મી, હવે તમે સાઈન કરી દીધી છે તો આદિને ફટાફટ લોન પણ મળી જશે. ચાલ. શું કરવું હવે આ દીકરાઓનું? બા, બેસ બેટા. બા, નાના મોઢે મારે તમને એક વાત કરવી છે. બોલ ને બેટા. બા, તમે આશ્રમે ન જાઓ. મારું ઘર છે એ તમે અને મારા શેઠે તો બનાવ્યું છે, અને મારું ઘર ભલે કાસું રહ્યું
પણ એમાં તમે ખુશ રહેશો. બેટા મારા દીકરાએ જે નિર્ણય લીધો છે ને એ સાચો જ છે. અને બેટા તું ચિંતા ના કર, ભગવાન જે કરે ને એ સારું જ કરે છે. અને બેટા મને એ વાતનું કોઈ જ દુઃખ નથી. પણ બા, તમે મારી વાત માની જાઓ ને, હું મારા ઘરે તમને મારી માની જેમ રાખીશ. રામુ, હું આશ્રમમાં જઈશ ને તો હું ભગવાનનું નામ લઈ શકીશ, કારણ કે ત્યાં મારા જેવા કેટલાય લોકો હશે. અને જો અહીં રહીશ ને તો બસ આખો દિવસ ગામની પંચાયત જ કરતી રહીશ. એટલે મને જવા દે બેટા. ના બા, તમારે આશ્રમ નથી જવું, તમે મારી ઘરે જ ચાલો. હું તમને આશ્રમે નહીં જવા દઉં. તમે મારી વાત માનો ને. બેટા તારી બધી વાત સાચી, પણ સમાજમાં શું કહે? બે દીકરા હોવા છતાં એ રામુને ત્યારે વાગી. એટલે બેટા તારો પ્રેમ ને લાગણી મારા તરફ છે એ મને ખબર છે, પણ આ કારણે હું નહીં આવી શકું. પણ બા, તમે આશ્રમે જાઓ તો શું આ ગામ લોકો વાત નહીં કરે? અને આ બંગલો છે તો આમાં તમે ખુશ નથી, પણ એકવાર મારી ઝૂંપડીમાં આવો, તમને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં, અને હું તમારી સેવા કરીશ. વાતો તો કરશે બેટા, પણ હું એ લોકોને કહી દઈશ કે અહીંયા આશ્રમમાં મારા જેવા ગરડા બુઢા ઘણા બધા હોય, તો એ બાને હું ભગવાનનું નામ લઉં, મારો ટાઈમ પસાર થાય, એટલે હું અહીં રહું છું. મને મારા દીકરા તરફથી કોઈ દુઃખ નથી. ભલે બા, તમને જે સારું લાગે એ. આદિ, આ તો બહુ સારું થયું હે. આપણને ઘર પણ મળી ગયું અને હવે આપણે મમ્મીને સાચવવાના પણ નહીં. એટલે કે ડબલ ફાયદા. ડબલ ફાયદા સાથે ડબલ ધમાકો. એટલે ભાભી હું કંઈ સમજ્યો નહીં. અરે હું એમ કહું છું, ડબલ ધમાકો એટલે આજે મમ્મી આશ્રમમાં જાય એટલે આપણે બધા મસ્ત પાર્ટી કરીશું. હા, એટલે આજે તો જમવાનું બનાવવાની છુટ્ટી. અરે કે સાચી ઉંમરના પણ લોન નથી મળી ગઈ કે તમે પૈસા ઉડાવવાની વાતો કરો છો. હા, એ વાત પણ સાચી ભાઈની. હા, એ વાત સાચી છે, પણ તોય આજે પાર્ટી તો થશે જ. પાર્ટી કરીશું ને. તમે નહીં માનો. હા, અવાજ આવ્યો? અરે મમ્મી પડ્યા લાગે છે. મમ્મી, મમ્મી, મમ્મી મમ્મી, શું થયું તમને? શું થયું તમને? આ ખોલો. આદિ, લાગે છે કે મમ્મીને ચક્કર આવી ગયા છે અને પડી ગયા છે. તમે ડોક્ટરને બોલાવો ને જલ્દી. મમ્મી, કોલ કરો જલ્દી. અરે જલ્દી કોલ કરો ને. હા, બેટા હવે મારી પાસે સમય નથી. મેરા બેટા ડૉક્ટરને બોલાવશો, મારો ઈલાજ કરશે, અને હું પાછી જીવતી રહી જઈશ. અને ફરીથી તમારા વચ્ચે મને સાચવવા માટે ઝઘડો થશે. એના કરતાં ભગવાન મને તારા શરણમાં લઈ લે, મને તારા શરણમાં લઈ લે. મમ્મી, મમ્મી, મમ્મી શું થયું તમને? મમ્મી આ ખોલો. મમ્મી, મમ્મી મમ્મી કઈ તો મમ્મી, તમે અમને છોડીને ના જઈ શકો. મમ્મી, મમ્મી આ ખોલો. મમ્મી આ ખોલો. મમ્મી, મમ્મી બોલો. મમ્મી કઈક તો બોલો. મમ્મી મમ્મી, તમે અમને છોડીને આમ ના જઈ શકો. મમ્મી, મમ્મી વાંધા. બસ હવે રડોમાં. મેં તો બાને પહેલાં જ કીધું હતું, અને તમારા વિચારોને તો હું પહેલાં જ જાણતો હતો, પણ બાને તમારા પર વધારે ભરોસો હોય ને, કારણ કે
તમે બંને એના દીકરા હતા અને એટલે જ મારા જેવા નોકરની વાત એ થોડા માને. અને બા હવે નહીં બોલે. તમને લોકોને જે જોઈતું હતું એ મળી ગયું ને. અને દુનિયાનો તો રિવાજ છે કે જીવતા જાણે નહીં અને મળ્યા પછી મોં વાળે. અને વખાણ તો માણસના શમશાનમાં જ થાય. અને કાજલ ભાભી, મીરા ભાભી, તમારે તો અત્યારે ખુશ થવું જોઈએ. તમારી જે ઈચ્છા હતી એ જ ભગવાને પૂરી કરી. હવે ના તો બાને આશ્રમમાં મૂકવા જવા પડશે કે ના તમારે કોઈને ઘર છોડવું પડશે. અને હું તો એક આ ઘરનો નોકર છું. મારે તમને કાંઈ ન કહેવાય, પણ મારે હવે આગળ આ ઘરનું કામ નથી કરવું. તો હવે તમને કહી જ દઉં, દેવાંગભાઈ, આદિભાઈ, તમારા સંતાનો તમારી જોડે આવું ના કરે ને એનું ધ્યાન રાખજો. અરે આજ સુધી મને લાગતું હતું કે અમે બહુ ગરીબ છીએ, પણ આજ ખબર પડી કે મારા કરતાં ગરીબ તો તમે લોકો છો. કેમ કે અમને અમારા માવતર ભારે નથી પડતા, પણ તમને ખાલી આ તમારી એકમાં ભારે પડી. અરે આવા સંતાન કરતા તો સંતાન ના હોત ને તો સારું હોત. તો બાની હાલત થઈ આવી અને બાને જે આ મોત મળ્યું છે ને એ ના મળત. અને તમે લોકો પણ ધ્યાન રાખજો, ઉપરવાળો બધું જોવે છે. અરે આદિભાઈ, દેવાંગભાઈ, 9 મહિના તમને એમના પેટમાં પોષણ આપ્યું, તમને મોટા કર્યા. અરે શું નથી આપ્યું તમને? અને આજે તમે શું કર્યું? આજે તમે એને આશ્રમ છોડવા જતા હતા, એ પણ આ મિલકત માટે. શરમ આવવી જોઈએ, શરમ. ચાલો તો હું જાઉં છું. મમ્મી અમને માફ કરી દો. મમ્મી અમને માફ કરી દો. મમ્મી એકવાર તો આંખ ખોલો. મમ્મી હવે અમે તમારી સાથે ક્યારેય એવું નહીં કરીએ. મમ્મી અમારી સગી માની જેમ તમને સાચવશું. મમ્મી એકવાર આંખ ખોલી દો. મમ્મી મીરા, હવે મમ્મી આપણને છોડીને હંમેશ માટે જતા રહ્યા છે. હવે એ ક્યારેય આંખ નહીં ખોલે. જ્યારે એ હતા ને ત્યારે આપણા બધાને કદર નહોતી એમની. મમ્મી અમને માફ કરી દો. અમે તમને સમજી ના શક્યા. એક સંતાન હોવાની ફરજ અમે પૂરી ના કરી શક્યા મમ્મી.